શ્રી કૃષ્ણ ભગવાન ચોરી કરે તે પહેલા પૂતના ઝેર પી ગયા અને પછી એમણે ચોરી કરી, જેને શ્રી કૃષ્ણ કાલે જ મેં તમને એક વિડિયો મૂક્યો તો. હા, કૃષ્ણ ભગવાન ઝેર પી જાય છે ને શંકર ભગવાનને કહે છે અચ્છા આનું ઝેર છે ને હા. તો તમે એને પી લો કે લો, હું કેવું લીધું એટલે શંકર ભગવાન પી જાય છે. એવું છે? એટલે એક ભક્ત છે ને હા. એ કાનનમાં બહુ જ પૂછતો હતો હા. પણ કાનો તો આપણો વિચિત્ર જલ્દી રાજી થાય જ ને હા. એટલે કે એમને શું કામ પૂછે શંકર ભગવાનને ચાલુ કરી દે કે હા. એમને તેનું ઝેર પીધું તું કે હા, અચ્છા એવું છે. ભક્તોની વચ્ચે મજાક છે. બોલો. હા, ઓકે. જેને શ્રી કૃષ્ણનું અનુકરણ કરવું હોય તો તેણે પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો એમને જરાય વાંધો નથી. શ્રી કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થયો. ઝેર પી ગયા. શ્રી કૃષ્ણ દેવ નથી, સર્વ દેવોના દેવ પરમાત્મા છે. અત્યારે કોઈ કહે કે આ મંડપમાં એક નાગ આવ્યો છે, પછી તમે કથામાં બેસશો? નાગદેશન બધાને જીવવાનો હોય. બાલકૃષ્ણલાલ તો રમતા રમતા કાળી નાગને નાથે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ કરે તે કરશો નહીં એવું તો કોઈ દેવ પણ કરી શકે નહીં. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં રાસલીલા કરે છે, પણ એ તેમનો નિયમ છે. 6-7 વર્ષનું બાળક હોય ત્યાં સુધી જ એને રાખે છે અને પછી તેને કાઢી નાખે છે. આ અતિ દિવ્ય નિર્દોષ લીલા છે. રાસલીલાને સાંભળજો, પણ કોઈ દિવસ રાસલીલા કરશો નહીં. રાસલીલાનું ચિંતન કરો. વખતે છે ને ભગવાન 7 વર્ષનો જ હતો. હા, અને છે ને આપણે એવું લાગે પણ બધી સિરિયલો ને બધું અત્યારે એટલું બધું આવે છે ને કે એમાં એટલું ખોટું ચિત્ર કરેલું છે. કારણ કે એ લોકોને છે ને જાહેરાતથી બધા પ્રેક્ષકોને એટ્રેક્ટ કરવાના હોય છે. હા, જ્યારે રિયલમાં જે આપણા ગ્રંથો છે, રિયલમાં જે કૃષ્ણ ભગવાને કર્યું છે એને બહુ જ નાની ઉંમરની અંદર હા, અને એ બી એમને બધું સમજાવવા માટે કર્યું. એક્ઝેક્ટલી. ભગવાને રાસલીલા નહીં કર્યું, ગોપીઓને પ્રેમ આપવા માટે કર્યું. હા, અને કોઈ પણ અત્યારે તમે જોજો કોઈ પણ નાનો બાળક હશે ને તો તરત તમે એને રમાડવા માંડશો. તો આ તો ભગવાન હતા. તો ભગવાન હતા અને રાસલીલા કરી હતી એમણે કેટલી નાની ઉંમરમાં. અને ભગવાનને આજના જમાનામાં રાસલીલા કરી, આમ કર્યું તેમ કર્યું કરીને કેટલા લોકો એમ કે છે. યોગેશ્વર કહેવાય ને જમનાજી જયારે રસ્તો નથી આપતા હા. તો ગોપીઓજીને એવું કીધું કે એવું કે જો કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય ને તો હા. રસ્તો આપે. પણ જમનાજીએ રસ્તો આપ્યો એટલે ગોપીઓ હસી. હા, કાના હાથે કેવી લીલા છે. હા, તું કે છે કે હું પૂર્ણ બ્રહ્મચારી છું, આખો દિવસ તમને પહોંચવે છે. હા. ત્યારે કાનો કે એવું હોય તો જમનાજી તમને રસ્તો કેમ આપે? કેમ આપે? કારણ કે બધું મનથી છે. મનનું પાપ એ પાપ તમને દેખાય. બરાબર છે? એટલે આ બધું એ છે. 6-7 વર્ષનું બાળક હોય ત્યાં સુધી જ એને રાખે છે, પછી કાઢી નાખે છે. આ તે દિવ્ય નિર્દોષ લીલા છે. રાસલીલા સાંભળજો, પણ કોઈ દિવસ કરશો અત્યારે છે ને નહીં. આપણે આપણા સ્વાર્થ માટે કરીએ છીએ. હા. ભગવાને કર્યું તો આપણે કેમ નહીં? હા, બધા એવું કે એવું કે છે, હા. પણ એ ખોટું છે. ખોટું છે. એક ગોપી પાસે એક શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે, પ્રેમથી રમે છે. રાસલીલાનું અનુકરણ કરવાની ના પાડી છે. શ્રીકૃષ્ણની બધી લીલા અનુકરણીય નથી. રામચંદ્રજીની પ્રત્યેક લીલા અનુકરણીય છે. રામજી મહારાજ જેવું કરે તેવું તમે કરો. અગર કાનો જો આ રાસલીલા કરીને બધાને કરવી ગમતી હોય તો કાનો તો શેષનાગ ઉપર નાચ્યો તો એ કેમ કોઈ નથી કરતું? કેમ એક જ વસ્તુ કરો છો? એ કેમ કોઈ નથી કરતું? કરી જ ના બરાબર છે, શકે. ના જ કરી શકે. એટલા માટે એટલા માટે પહેલા પરાક્રમ તો કરીને બતાવો તમે. આપણે છે ને આપણા સ્વાર્થ પૂરતું લઈ લઈએ છીએ. હા, બસ એવું છે. ઓકે. પણ કોઈ દિવસ રાસલીલાનું ચિંતન કરો. મધ્યમાં રાધા માધવ છે. મેં હમણાં એક વાંચ્યું કશે કે રાધાજી છે ને એ તો પોતે સ્ત્રી સ્વરૂપ નથી. મતલબ એ આપણે કેવા છે, આપણે એવું ધારી લઈએ છીએ કે આ રાધાજી, પણ એવું છે જ નહીં. રાધાજી તો બહુ દિવ્ય સ્વરૂપ છે કે જે સ્ત્રીનું સ્વરૂપ નથી. રિયલમાં રાધાજી કોણ છે ખબર તમને? હા, કૃષ્ણ ભગવાન છે ને નીચે ધરતી પર આવ્યા ને બહુ એકલા પડી ગયા. અચ્છા. એટલે એમને પોતાની જ પ્રતિકૃતિ બીજી બહાર પાડી બીજી ઓકે. અને એમનું નામ આવ્યું રાધાજી. રાધાજી બંને એક જ છે. એટલે તો રાધાજી વચ્ચે એક વખત છે ને ભગવાન બધી પેલી માટી લઈને મૂર્તિ બનાવે, રાધા કૃષ્ણની મૂર્તિ બનાવે ને રાધાજીને બતાવે તમને કેવું સારું લાગ્યું? એટલે રાધાજી કે મન ના ગયું. ભગવાન બેઉને ભેગું કરીને અંદર રાખે. એવી રીતે ભગવાને 3-4 વખત કર્યું, તો રાધાજી કઈ માન્યતા જ ના આપે. એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે કઈ કમી છે એ બતાવો. રાઈટ. વારંવાર હું બનાવું છું, તમે કહો છો કે મને ના ગમ્યું, મને ના ગમ્યું. તો કે મને મૂર્તિ તો તમારી સરસ જ છે, પણ તમે જે બે ભેગી કરી અને જે માટીમાં મેળવી દો છે ને એ મને બહુ ગમે છે. અચ્છા, એટલે હું બંને સ્વરૂપ એક જ છે. એક જ છે. એ કે અલગ હોય ને એના લગ્ન થાય. હા. રાધા કૃષ્ણ તો એક જ છે, લગ્ન કેવી રીતે ક્યાંથી થાય? થાય? રાઈટ. તો એવું છે. શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય. રામચંદ્રજી પ્રત્યેક લીલા અનુકરણીય છે. રામજી મહારાજ જેવું કરે તેવું તમે કરો. શ્રીરામ પરમાત્મા છે, પણ શ્રીરામજીની પ્રત્યેક લીલા સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે છે.
શ્રી રામ સનાતન ધર્મની મૂર્તિ છે. શ્રી રામ મર્યાદા અવતાર છે. શ્રી કૃષ્ણ પ્રેમ અવતાર છે. ભગવાન શંકર કરુણા અવતાર છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. શિવજી કરુણાનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે. શ્રી રામ મર્યાદા છે. ભાગવતની કથા કરનાર વક્તા અને કથા સાંભળનાર સ્ત્રોત્રા શ્રીરામની મર્યાદામાં રહે, રામની મર્યાદાનું બરાબર પાલન કરે તો મન શુદ્ધ થાય અને તો જ રાસનું રહસ્ય સમજી શકે. કેટલાક લોકોને રાસલીલામાં શંકા થાય છે. માનવ અલ્પ બુદ્ધિથી રાસલીલાનો વિચાર કરવા જાય છે. એટલે જ આપણને નથી સમજાતું. એટલે કુભાવ આવે છે. અલ્પ બુદ્ધિ છે ને એટલે જ અલ્પ બુદ્ધિ છે રાસ. અને આપણી અલ્પ બુદ્ધિ છે ને એમાંય કઈ ને કઈ ભગવાનની લીલા છે. કલયુગમાં કોઈને જ્ઞાન છે જ નહીં. જે જ્ઞાન છે એ આવું આપણું દૂષિત થયેલું જ્ઞાન છે. એટલે આપણને કંઈ પણ માં આપણે શંકા કુશંકા થાય, હે આવું થયું હશે, હે આવું હશે. હજી તો શરૂઆત છે તો કંઈક બી સારું છે, કંઈક બી સાચા સંતો છે. હા, થોડા વર્ષો જશે ને પછી તો એ બી નહીં રહે. એ બી નહીં રહે. ધર્મ ભગવાન વગરનો ભાવ મળ્યો છે, પણ આપણી પાસે વાણી છે ભગવાનની અને સંતો છે. પણ કદાચ એવું પણ થાય કે નેક્સ્ટ કલયુગ હળહળ તો આવશે ત્યારે કદાચ સંતોનો આપણને આશરો ના મળે અને ભગવાનની આ ધન્ય વાણીનો પણ આપણને આશરો ન મળે. ધન્ય છે કે અત્યારે આપણા હાથમાં આ બુક છે અને આપણે ખૂબ સારી રીતે એનું વાંચન કરી રહ્યા છે. ભગવાન ભૂલચૂક માફ કરજો અને અમારા પ્રણામ સ્વીકારજો. આવજો ફ્રેન્ડ્સ.